ભાવનગરના મફવામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને બેસાડવાની ઘટના। રિપીટર પરીક્ષાર્થીને બદલે કરાર આધારિત શિક્ષક ધાર્મિક ટાપાએ 3 પેપર લખ્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે। સીસીટીવી ડોક્યુમેન્ટ્સ અને તમામ તપાસ બાદ હકીકત સામે આવી। રિપીટર વિદ્યાર્થી રાહુલ શિયાળ અને ધાર્મિક ટાપા સામે ફરિયાદ નોંધાઈ છે। આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેને લઈ પણ પોલીસે તપાસ શરૂ કરી। કે જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે। ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અમે સીસીટીવી લીધા, વિદ્યાર્થીની હોલ ટિકિટની ચકાસણી કરી। હોલ ટિકિટની ચકાસણી કરતાં ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં એ પણ સામે આવ્યું કે વિદ્યાર્થીએ એક નહીં આ સિવાય અન્ય 2 વિષયની પણ ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપેલી છે। એટલે એક વિદ્યાર્થીની જગ્યાએ અન્ય વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીએ ગુજરાતી, તત્વજ્ઞાન અને ભૂગોળ એમ 3 વિષયની મહુવા કેન્દ્ર ખાતે પરીક્ષા આપેલી છે। આ વિદ્યાર્થીઓ પર હાલ અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે મહુવા પોલીસ સ્ટેશનમાં અને નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને અહેવાલ પણ કરેલ છે। ઓરિજિનલ વિદ્યાર્થી કે જેને પરીક્ષા આપવાની અને જે ડમી વિદ્યાર્થી છે એમને નોટિસ આપી બોલાવવામાં આવશે, તેમની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ તરફથી કોઈ મિસમેનેજમેન્ટ થયું છે અથવા તો અન્ય કોઈ ત્યાં કોઈ મદદગારી કરી છે કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે।